ભાઈ માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા અગરાલિયા. ભગવતીના જે ઉપાસકો છે, જી. માં ભગવતીના બાળકો છે, એ બાળકોને ખૂબ ગમતી આ ઋતુ છે. એવું કહીશ કે આપણે 4 નવરાત્રિને જ ઓળખીએ છીએ, પણ આપણા શાસ્ત્રમાં 5 નવરાત્રિનો ઉલ્લેખ છે. આ નવરાત્રિ એ દેવી ઉપાસનાનો પર્વ છે અને દેવી ઉપાસનાના પર્વની અંદર ઘટ સ્થાપનની ખૂબ મહિમા બતાવવામાં આવી છે. એમકારી સૃષ્ટિ રૂપાએ રીંકારી પ્રતિપાલિકા ક્લીમકારી કામ રૂપિણ્યે બીજ રૂપે નમોસ્તુતે. આજ ગગનથી ચંદન ઢોળાય રે, શયર મને આશોના ભણકારા થાય. કોઈ આવતું ક્ષિતિજથી પરખાય રે, આછા આછા ચાંદનીના ચમકારા થાય. આશો નવરાત્રિનું હવે આગમન થઈ રહ્યું છે. આપણે બધા ખૂબ આતુરતાપૂર્વક ગરબે ઘૂમવાની પણ રાહ જોઈ રહ્યા છીએ. તો આપણે આ ગરબે તો ઘૂમવાનું જ છે, પરંતુ ગરબે ઘૂમવામાં ક્યાંક માતાજીની આરાધના ઉપાસના કરવાની છે, એ પણ ન ભૂલાઈ જાય. આપણી નવરાત્રિ જે છે, આપણા સનાતન ધર્મનો એમ કહી શકાય કે વિશ્વનો સૌથી મોટો નૃત્યનો જે પર્વ છે, એમાં કઈ કઈ સાવચેતીઓ રાખવી, કયા નિયમોનું પાલન કરવું, માતાજીની જે સાધના પથે જે ચાલતા સાધકો છે, કયા મંત્રોનો એમને ઉચ્ચારણ કરવું, આવા ઘણા બધા પ્રશ્નો તમારા બધા મનમાં હશે. ત્યારે અવર રાજકોટ સાથે આપણે એક ખાસ મહેમાનની મુલાકાત કરી રહ્યા છીએ. શિવ કથાકાર, ભાગવત કથાકાર અને કથાનું રસપાન લોકોને એ રીતે કરાવે છે કે સરળતાથી એમને જે ધર્મ સાથે જોડાયેલું જે વિજ્ઞાન છે તે પણ સમજાઈ જાય એવા એક પ્રખર વક્તા આપણી સાથે આજે જોડાયા છે. શાસ્ત્રી શ્રી ગૌરવભાઈ રાવલ અવર રાજકોટમાં ઉપસ્થિત છે. સ્વાગત છે આપનું. ખૂબ ખૂબ આભાર. નવરાત્રિ હવે આગમન થઈ રહ્યું છે, ખેલૈયાઓ પણ ઉત્સાહમાં છે, ઘણા બધા વાતચીત તમારી સાથે કરવી છે, પ્રશ્નોના જવાબ મેળવવા છે. પણ પહેલો પ્રશ્ન એ થાય કે નવરાત્રિ શા માટે આપણે ઉજવીએ છીએ અને વર્ષમાં કુલ કેટલી નવરાત્રિ આવે છે અને શેનું શું મહત્વ છે? ખૂબ સુંદર પ્રશ્ન છે આપનો. નવરાત્રિ આવે છે અને નવરાત્રિ તો દર વર્ષે આવતી જ હોય છે, પણ જ્યારે જ્યારે નવરાત્રિ આવતી હોય ત્યારે નવરાત્રિની અંદર ભાવેશભાઈ ભગવતીના જે ઉપાસકો છે, માં ભગવતીના બાળકો છે, એ બાળકોને ખૂબ ગમતી આ ઋતુ છે. અને ઘણા બધા ઉપાસકો માતાજીના આ આગમનના દિવસોને જોઈ અને એટલા બધા અંદરથી હર્ષિત થતા હોય છે, કેમ કે માતાજીના ચેતનાને એકત્રિત કરવાનું બહુ મોટામાં મોટું જો કોઈ પર્વ હોય તો આ નવરાત્રિ છે. આમ આપણા શાસ્ત્રમાં 4 નવરાત્રિનું ખૂબ મહત્વ છે. એમાંની આપણે 2 નવરાત્રિને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. બિલકુલ. એક તો હવે આવી રહી છે એવી આપણી શારદીય નવરાત્રિ છે, જેને આશ્વિન નવરાત્રિ પણ કહેવાય છે. અને એની સાથે જે બંગાળી લોકો જેને બહુ પૂજતા હોય છે, એ માનતા હોય છે એવી ચૈત્રી નવરાત્રિ. આવી રીતે 2 નવરાત્રિને આપણે જોઈએ છીએ. વર્ષના આરંભે પ્રારંભ થતી નવરાત્રિ જેને આપણે ચૈત્રી નવરાત્રિ કહીએ છીએ. ચૈત્રી નવરાત્રિથી આપણું હિન્દુ વર્ષ પ્રારંભ થતું હોય છે, તો એ નવરાત્રિ એને ચૈત્રી નવરાત્રિ કહેવાય. આ ચૈત્રી નવરાત્રિ છે એનું એવું મહત્વ છે કે ઉપાસના અને એની સાથે ધાર્મિક રીતે જોડાઈએ તો જોઈએ તો કે આપણા નવા જીવનમાં, નવા વર્ષની અંદર આપણને ખૂબ સારી પ્રચુર માત્રામાં માં ભગવતીની કંઈક ચેતના પ્રાપ્ત થાય, માતાજીની ખૂબ સુંદર મજાની આપણને પ્રતીતિ પ્રાપ્ત થાય, અને માતાજી આપણી સમક્ષ આપણી સાથે હોય અને માતાજીના આશીર્વાદથી જ આપણું નવું વર્ષ પ્રારંભ થાય. એટલે માતાજીના આશીર્વાદ લેવા માટે આપણે આ ચૈત્રી નવરાત્રિનો આપણે પ્રારંભિક રીતે આપણે એની પૂજા ઇત્યાદિ બધું કરતા હોઈએ છીએ. એ સિવાય સાથે સાથે આષાઢ મહિનો આવે તો આષાઢ મહિનાની અંદર પણ નવરાત્રિ આવે છે. આ નવરાત્રિનું મહત્વ એવું છે કે જે ઉપાસના માર્ગના લોકો છે, જેમ કે આપણા ગૃહસ્થ ધર્મને પાલન નથી કરતા અને સાધુ સંત મહંતો છે, જે સંન્યાસીઓ છે, જે શાક્ત ધર્મને, દેવી ધર્મને માનવાવાળા છે, આવા લોકો આ આષાઢીય નવરાત્રિનું ખૂબ મહત્વ છે, જેને આપણે ગુપ્ત નવરાત્રિ તરીકે જાણતા હોઈએ છીએ. તો એ આ નવરાત્રિની દરમિયાન માતાજીના ઉપાસના, પૂજા ઇત્યાદિ બધું કરતા હોય છે. એની સાથે સાથે મહા મહિનાની નવરાત્રિ આવે છે, એને આપણે ગુપ્ત નવરાત્રિ તરીકે માનીએ છીએ. આ ગુપ્ત નવરાત્રિ મહા મહિનાની નવરાત્રિ છે. એ નવરાત્રિની અંદર પણ કોઈ મંત્રને સિદ્ધ કરવો હોય, કોઈ આ બધા જે કોઈ મંત્ર ઇત્યાદિ બધું છે એ બધું લોક કલ્યાણ માટેનું છે. જો કોઈ મંત્રને સિદ્ધ કરવો હોય, કોઈ મંત્રની, કોઈ સ્તોત્રની ઇત્યાદિની બધી સિદ્ધિમાં મેળવવી હોય, તો આ સિદ્ધિઓ મેળવવા માટેના આ બધા પર્વ છે. અને ખાસ કરીને એવું કહીશ કે આપણે 4 નવરાત્રિને જ ઓળખીએ છીએ.
પણ આપણા શાસ્ત્રમાં 5 નવરાત્રિનો ઉલ્લેખ છે. જી બિલકુલ. અને 5 નવરાત્રિ એટલે કે 5મી જે નવરાત્રિ છે એ 5મી નવરાત્રિ પૌષ મહિનાની નવરાત્રિ કીધી છે. આ પૌષ મહિનાની નવરાત્રિ ગુપ્તમાં ગુપ્ત નવરાત્રિ છે. જી. આ નવરાત્રિનું પણ એ જ મહત્વ છે કે આ નવરાત્રિ છે એ સાધકો માટેની છે. જ્યારે 3 નવરાત્રિ એ 3 નવરાત્રિ એવી બતાવી છે કે જે ત્રણ નવરાત્રિની અંદર આપણે માતાજીના ઉપાસના, માતાજીના મંત્ર સિદ્ધિ અને એની સાથે અનુષ્ઠાનાત્મક રીતે કરીએ કોઈ વસ્તુને આપણે પ્રાપ્ત કરવા માટે, કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે. જ્યારે આ 2 નવરાત્રિ એવી છે, જે ચૈત્રી નવરાત્રિ, શારદીય નવરાત્રિ આપણી, કે જે શારદીય નવરાત્રિની અંદર આપણે માતાજીની ફક્ત ને ફક્ત કૃપા મેળવીએ છીએ. બિલકુલ. જેમ કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે માં હું તારા શરણે આવ્યો છું, તું મને જે આપીશ એ હું સ્વીકારીશ. બસ આ બંને નવરાત્રિના પર્વ એવા છે. તો ખાસ કરી અને આસો મહિનાની આશ્વિન નવરાત્રિ આવે છે, તો આશ્વિન નવરાત્રિનું તો ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. જી બિલકુલ. ગૌરવભાઈ, જ્યારે તમે વાત કરી કે એક તો શક્તિ ઉપાસનાનો પર્વ છે અને શાક્ત ઉપાસનાની જે આપણી પરંપરા છે એ તો ખૂબ જૂની છે, તો એમાં એક પ્રશ્ન એ પણ થાય કે નવરાત્રિમાં જ્યારે માતાજીની ઉપાસના કરતો કોઈ સાધક હોય તો એને કયા કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ? ખૂબ સુંદર મજાનો પ્રશ્ન કર્યો ભાવેશભાઈ તમે. અત્યારના સાંપ્રત કાલ પ્રમાણે આપણે જોઈએ તો આપણે ભક્તિ સાથે તો જોડાયા છીએ, પણ ભક્તિની સાથે જે જ્ઞાન અને એની સાથેનું જે વૈરાગ્યપૂર્ણ આપણે જે દિવસોને પસાર કરવા હોય એમાં ક્યાંક આપણે ચૂકી જઈએ છીએ. માણસોને આપણે વિધિ નિષેધનો મહિમા, આહાર વિહારનો, આચાર વિચારનો, આ બધો મહિમાનો ખૂબ શાસ્ત્રમાં વર્ણિત કરવામાં આવ્યો છે. નવરાત્રિ દરમિયાન બ્રહ્મચર્યનું ખાસ પાલન કરવું જોઈએ. જે ઉપાસના માર્ગની અંદર જોડાયેલા, ભક્તિ માર્ગમાં જોડાયેલા લોકો છે એનું તો કાર્ય એ છે કે સ્વયં ભગવતી પરમેશ્વરીની ઉપાસના અને એની જ પ્રીતિ પ્રાપ્ત થાય. તો એના માટે સૌપ્રથમ તો બ્રહ્મચર્યનું પાલન કીધું છે કે શક્ય હોય એટલું બ્રહ્મચર્ય પાલન કરવું હોય. એકાંત સ્થાનની એમને પ્રાપ્તિ કરવી જોઈએ, એટલે કે કોઈ એક જગ્યાએ રહી અને સ્વયં દુર્ગાનું જ નિત્ય સ્મરણ થાય. એ 9 દિવસ દરમિયાન કે 10 દિવસ જે એનો અનુષ્ઠાનનો ક્રમ છે એ ક્રમ પ્રમાણે એ પરમાત્માની, એ પરમેશ્વરીની પૂજા અર્ચના કરી શકે. એ સિવાય ઘણા બધા નિયમો હોય છે, જે નિયમોની અંદર એક ઉપવાસ કરતા હોય છે. એ સિવાય આપણે જોઈએ છીએ કે પોતે નખ નથી કાપતા, દાઢી નથી કરાવતા, વાળ નથી કાપતા, પણ સાચું તો એ છે કે પોતાના શરીરની અંદર કોઈ પણ પ્રકારનું વિકાર ના આવે, મનની અંદર કોઈ પણ પ્રકારનું વિકાર ના આવે, એવી રીતે 9 દિવસ સંપૂર્ણ દેવીમય બની અને અનુષ્ઠાન કરવું જોઈએ. અને એના નિયમો ઘણા બધા આપણા આગમ ગ્રંથો, જેમ કે કાલિકા તંત્ર છે, ચંડિકા તંત્ર છે, આવા બધા તંત્ર ગ્રંથો છે, એની અંદર આ બધા સારા સારા નિયમો આપ્યા છે. જે પ્રમાણે તમે વ્રત કરતા હોય, જે પ્રમાણે તમારું અનુષ્ઠાન હોય, એ પ્રમાણે તમારા નિયમો બનતા હોય છે. બિલકુલ. આ માર્ગ ખૂબ પુષ્કર છે અને એની સાથે ગુહ્ય પણ છે. માટે જે સાદા નિયમો બતાવ્યા છે એ સિવાયના ઘણા બધા તમારે જે પ્રમાણેની સિદ્ધિ જોઈ છે એ પ્રમાણે તમારે એ માર્ગ અને નિયમોને તમારે ફોલો કરવા પડે છે. જી વાહ, ખૂબ સરસ આપે વાત કરી. પ્રશ્ન જ્યારે ઉપાસનાનો આવે ત્યારે ઘણા બધી નાની નાની બાબતો હોય, જેમ કે આપણે જોઈએ માતાજીનો મઢ હોય અથવા તો ઘરે જે આપણે માતાજીનું મંદિર હોય કે જ્યાં આપણે માતાજીની પૂજા કરતા હોય, તો નવરાત્રિમાં ત્યાં આપણે એક ઘટ સ્થાપન કરતા હોય, પછી જવારાનું સ્થાપન કરતા હોય અને દીપ સ્થાપન કરતા હોય. તો આ ત્રણેય વસ્તુનું શું મહત્વ હોય છે સ્થાપન કરવા પાછળનું? ખૂબ સુંદર, ખૂબ સુંદર ભાવેશભાઈ, તમારા પ્રશ્ન છે પ્રશ્ન અદ્ભુત છે. કેમ કે અત્યારના સાંપ્રત સમયમાં આ બધી વિધિને માણસો ભૂલતા જાય છે. ફક્ત એવું જ માનતા હોય છે કે નવરાત્રિ આવી છે, સારા કપડાં પહેરો, સારા મોટા મોટા પાર્ટી પ્લોટમાં જાઓ અને પાર્ટી પ્લોટમાં જઈને દાંડિયા રાસ રમી સારું સારું ભોજન કરીને પાછા આવી જાઓ. પણ સાચા અર્થમાં નવરાત્રિ એ દેવી ઉપાસનાનો પર્વ છે અને દેવી ઉપાસનાના પર્વની અંદર ઘટ સ્થાપનની ખૂબ મહિમા બતાવવામાં આવી છે. પરંપરા અનુસાર આપણા દરેકના કુળ કુટુંબ રિવાજ પ્રમાણે આપણે ઘટ સ્થાપન કરતા હોઈએ છીએ. ઘટ સ્થાપન એટલે કે એક માટીનો ઘડો હોય છે અને માટીના ઘડાની અંદર સોપારી, આ સોપાલવના પાન, વડના, પીપળાના, જાંબુડાના આ બધા પાન અંદર પધરાવી, એની ઉપર શ્રીફળ પધરાવી અને ફરતા માટીના અંદર આપણે જવારા વાવી અને એવી રીતે ઘટ સ્થાપન નામની આપણે વિધિ કરતા હોઈએ છીએ. આ ઘટ સ્થાપન એટલે બીજું કાંઈ નથી, આ દેવીનું જ સ્વરૂપ છે કે એક ઘટની અંદર દેવી અમે આપનું સ્થાપન કરીએ છીએ
અને આપ અમારા કુળ કુટુંબ પરિવારની રક્ષા કરવાવાળા બનજો. અમે જે કંઈ ધ્યાન ધર્મ કરીએ છીએ, આ 9 દિવસ દરમિયાન આપની ઉપાસના કરીએ છીએ, તો આ ઉપાસનાને આપ પૂર્ણ કરવાવાળા બનજો અને અમારા ઉપર આશીર્વાદ આપવાવાળા બનજો. આવી રીતે ઘટ સ્થાપનનો મહિમા છે. આવો ને આવો મહિમા છે એ દીપ સ્થાપનનો છે. આપણે બધા એવું માનીએ છીએ કે માતાજીનો જ્યારે ગરબો કરીએ ત્યારે ગરબાની અંદર આપણે દીવો પધરાવતા હોઈએ છીએ અને પછી એ દીવો જળહળ જ્યોતિ એ માતાજીને એ પ્રસન્ન કરવાવાળી બનતી હોય છે. તો આ દીપ સ્થાપનનો પણ મહિમા છે. 10 દિવસ દરમિયાન 9 દિવસ દરમિયાન જે આપણું અનુષ્ઠાન છે એ અનુષ્ઠાન દરમિયાન અખંડ દીપની સ્થાપના કરવી જોઈએ. તો આ દીપ સ્થાપન અને ઘટ સ્થાપનનો એક આખો મુહૂર્ત ઇત્યાદિ બધું આપણને પંચાંગની અંદરથી પ્રાપ્ત થતું હોય છે. એના નિયુક્ત કરેલા ચોક્કસ મુહૂર્ત છે. મુહૂર્તની અંદર આપણે દીપ સ્થાપન, ઘટ સ્થાપન અને ગરબાની સ્થાપના કરવી જોઈએ. દીપ સ્થાપનનો મહિમા એ છે કે આપણા ઘરની અંદર, આપણા જીવનની અંદર જેટલી નકારાત્મક ઉર્જાઓ છે એનો નાશ થાય અને દીપ જેવી રીતે પ્રજ્વલિત થાય અને અંધકારનો નાશ થાય છે અને પ્રજ્વલિત થાય એટલે જેવો ઉજાસ આવે છે એવો આપણા જીવનની અંદર પણ ઉજાસ આવે. આસુરી વૃત્તિ જે છે, આસુરી વૃત્તિનો નાશ કરવા માટે દીપ સ્થાપનની ખૂબ આવશ્યકતા હોય. જી ગૌરવભાઈ, તમે જ્યારે વાત કરી કે આસુરી વૃત્તિનો નાશ, અને આમ તો અત્યારે આપણે જોઈએ તો સમાજમાં ઘણી બધી નકારાત્મકતા તો ફેલાયેલી છે, એટલે એમાંથી પોઝિટિવનેસ આવે એના માટેનો પણ આ પર્વ છે કે ખૂબ સારી રીતે માતાજીની ઉપાસના કરીને સદવિચારોનું વાવેતર કરીએ. તો એક પ્રશ્ન એ પણ થાય કે ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થતો હોય કે ભાઈ નવરાત્રી દરમિયાન અમારે માતાજીની કૃપા પ્રાપ્ત કરવી હોય અને ખૂબ સરળતાથી પ્રાપ્ત કરવી હોય તો કયા એવા મંત્ર જાપ કરીએ, સ્ત્રોત્ર બોલીએ તો માતાજી જલ્દીથી અમારા પર પ્રસન્ન થઈ જાય? તો એવા કોઈ મંત્રો હોય તો જણાવો. ખૂબ સુંદર, ખૂબ સુંદર. માતાજીના મંત્રો એમાંથી હું તમને કહી શકું કે આપણે સર્વસામાન્ય રીતે ખૂબ આપણે આપણા સમાજમાં પ્રચલિત છે નવાર્ણ મંત્ર જેને કહીએ છીએ. ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. આ નવાર્ણ મંત્ર છે. એમ, હ્રીમ અને ક્લીમ આ બીજ છે. આ બીજ એમકારી સૃષ્ટિ રૂપાય, રીંકારી પ્રતિપાલિકા, ક્લીમકારી કામ રૂપિણ્ય બીજ રૂપે નમોસ્તુતે. કોઈ પણ વૃક્ષ છે એને જન્મવા માટે, એને ઉગવા માટે કોઈ બીજની જરૂર પડે છે. તો આ બીજાત્મક શક્તિ છે એને આખી આ સૃષ્ટિની રચના કરી છે. બિલકુલ. હું તમને કહીશ નવાર્ણ મંત્ર ઉત્તમમાં ઉત્તમ છે. તો નવાર્ણ મંત્ર ઉત્તમ કેમ છે? તો એની પાછળના કારણો છે કે આ મંત્રની અંદર રહેલા જે બીજ છે એમકારી સૃષ્ટિ રૂપાઈ. એમ શબ્દ બોલીએ તો આ સૃષ્ટિની જેને રચના કરી છે એવી સૃષ્ટિ રચયિતા એમકારી, એમ શબ્દ છે, એમ બીજ છે. રીંકારી પ્રતિપાલિકા, આ જગતના લોકોની પાલન લાલન કરે છે એવી આ રીમ શક્તિ એટલે કે સ્વયં લક્ષ્મીજી છે. અને ક્લીમકારી કામ રૂપિણ્ય, આપણી દરેકની ઈચ્છાઓ, રાત પડે અને કેટલી ઈચ્છાઓ આપણે અધૂરી રહી જાય છે અને આપણે સૂતા હોય, સવાર પડે નવી જે ચેતના આપણને એ ઈચ્છાઓને પૂરી કરવા માટે આપણે જે દોડાદોડી કરીએ છીએ એ શક્તિ પૂરી પાડવાવાળી કોઈ શક્તિ હોય તો આ ક્લીમ શક્તિ છે, ક્લીમ બીજ છે. એટલે એમ હ્રીમ ક્લીમ આ ચામુંડા સ્વરૂપ જગદંબા એની આપણે પૂજા કરવી જોઈએ. નવાર્ણ મંત્રનો જપ કરવો જોઈએ. વ્યવસ્થિત રીતે કોઈ ભૂદેવ છે, બ્રહ્મદેવતા છે એને પૂછી આગલા દિવસે બોલાવી વ્યવસ્થિત 9 દિવસનો વિધિ વિધાન જાણી અને પછી જે ઉપાસના કરવાવાળો વર્ગ છે એ જે કોઈ સાધક છે અને સાધકે એ ભૂદેવને પૂછી અને બરોબર 9 દિવસ દરમિયાન ખૂબ સારી રીતે નવાર્ણ મંત્રના જપ કરવા જોઈએ અને 10મા દિવસે એનો હવન કરવો જોઈએ. આવી રીતે નવાર્ણ મંત્રથી પણ આપણે માતાજીની કૃપા પ્રાપ્ત કરી શકીએ. એ સિવાય માતાજીની ક્ષમા યાચના માગવા માટે ભવાની અષ્ટકમ નામનો સ્તોત્ર છે. એની સાથે સાથે દેવી ક્ષમાપન સ્તોત્ર છે એનું પણ આપણે સારી રીતે પઠન ઇત્યાદિ બધું કરી શકીએ છીએ. એ સિવાય હું તમને કહીશ કે આપણા આદિગુરુ શંકરાચાર્યજીએ જેમને દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર લખ્યો અને એ દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્રનું આપણે નિત્ય જો સાયંકાલે પાઠ કરીએ છીએ તો અવશ્ય મને ખ્યાલ છે ત્યાં સુધી એ માતાજીના એ સ્તુતિ એવી છે કેમ કે આદિગુરુ શંકરાચાર્યજીએ કરેલી છે તો એ સ્તુતિથી માતાજી અવશ્ય આપણી ઉપર પ્રસન્ન થવાવાળા બને છે. એ સિવાય આપણે જે ગરબા ઇત્યાદિ બધું ગાતા હોઈએ છીએ, માતાજીને થાળ સ્તુતિ આ બધી વસ્તુ અર્પણ કરતા હોય છે. માતાજી આનાથી સંપૂર્ણપણે પ્રસન્ન થવાવાળી હોય છે. ગૌરવભાઈ, તમે પ્રસન્નતાની વાત કરી એટલે એક તો રસ્તો આ છે કે માતાજીને જે કોઈ પણ ખરેખર
ઉપાસના કરવા માંગતા હોય મંત્રથી, તો આપે મંત્ર જણાવ્યા. પછી ગરબાની આપે વાત કરી, તો વચ્ચે માતાજીની ગરબી હોય, ફરતું વર્તુળ થાય, ભાઈઓ અને બહેનો છે એ ગરબે ઘૂમે. તો નવરાત્રિમાં ગરબે ઘૂમવાનો શું ફાયદો એમ, એના પાછળનું કારણ શું કે નવરાત્રિમાં ગરબે રમે છે બધા? આપણા ઋષિ મુનિઓએ જે વ્યવસ્થા કરી છે હમ એ એટલી સુંદર વ્યવસ્થા છે હમ કે એ વ્યવસ્થાથી માણસનું મન, માણસનું તન એ બંને સાથે સંકળાયેલું છે. હમ કેવી રીતે? તો કહે છે કે સૌ પ્રથમ ગરબો, આ ગરબો શબ્દ છે એ સંસ્કૃતની અંદર જોવા જઈએ મૂળ પરંપરા પ્રમાણે તો ગૃહ ધાતુથી ઉત્પન્ન થયેલો છે. અચ્છા. ગૃહ ધાતુ એવું કહે છે કે ગ્રહણ કરવું, એનું પાલન કરવું, આ ગૃહ ધાતુ છે. જી. એટલે આપણે જોવા જઈએ તો ગરબો આપણે જોઈએ છીએ તો ગર્ભ શબ્દ સાથે આપણે એને તુલના કરીએ તો માતાજીનો સોનાનો, ચાંદીનો અથવા તો માટીનો, જી, જે વ્યક્તિની જેવી શક્તિ એ પ્રમાણે એ વ્યક્તિ આ ગરબો ગ્રહણ કરે છે. જી. અને ગરબાની અંદર એક દીપ પ્રજ્વલિત કરે છે. જી. માટીનું આખું એ ગરબો છે અને એની અંદર એક દીપ છે. જી. એટલે કહેવા માંગે છે આપણને, એ ગરબો એવી રીતે વર્ણવા માંગે છે કે આખું જગત છે એ જગતની અંદર પ્રાણ શક્તિ, ક્રિયા શક્તિ અને એની સાથે જે ચેતના છે એ ચેતના સ્વયં જગદંબા છે. એટલે ગરબાનું એ મહત્વ છે. અને એની સાથે એક કોઈ સ્થાનને પવિત્ર બનાવી અને માતાજીના સ્વરૂપને બનાવી અને ગરબાને આપણે ત્યાં સ્થાપિત કરી દઈએ અને એની ફરતા ફરતા આપણે ચલન કરતા હોઈએ, ફરતા ફરતા આપણે નૃત્ય કરતા હોય અને આત્માઓ બધી છે એ પરમાત્માની આગળ પાછળ ફરતી રહે છે અને ફક્ત ને ફક્ત એક સકારાત્મક વિચાર સાથે કે આ અંદર રહેલી જે પરમ જ્યોતિ છે એ જ્યોતિના જ્યોતથી અમે બધા હલનચલન કરીએ છીએ, લાલાયિત છીએ, પાલાયિત છીએ. એટલા માટે ગરબાનું એ મહત્વ છે. અને તમે બીજો જે પ્રશ્ન કર્યો કે ગરબાની સાથે સાથે આપણે કેમ ચાલવું જોઈએ, તો હું તમને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને હું તમને એના જવાબ આપી શકીશ. કેમ કે હવે આવી છે શરદ ઋતુ અને ઔષધ શાસ્ત્ર આપણું એવું કહે છે કે સર્વ રોગસ્ય જનનીમ શરદ. આ શરદ ઋતુ આવી એટલે રોગ આપણા જે શરીર છે, શરીરની અંદર ઉત્પન્ન થવાના છે. કેમ કે કેમ કે અત્યારનું જે વાતાવરણ છે એ વાતાવરણ પ્રમાણે નાના મોટા જીવડાઓ પણ અત્યારે ઘણા બધા આપણને જોવા મળે રાત્રિના સમયે. અને એની સાથે સાથે આપણા વ્યક્તિઓના શરીરની અંદર પિત્ત પ્રકૃતિ વધારે ઉત્પન્ન થતી હોય. તો હવે આ પિત્ત પ્રકૃતિને શાંત કરવા માટે શું કરવું જોઈએ? તો આપણા જોવા જઈએ તો નાડી શાસ્ત્ર પ્રમાણે આમ તો 10 મોટી મોટી નાડીઓ બતાવી છે ગરુડ પુરાણની અંદર. તો એમાંની પણ 3 નાડી આપણે મુખ્ય જેને જાણીએ છીએ, ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા. તો આ નાડી શાસ્ત્ર સાથે પણ આપણા શરીરનો સંબંધ છે અને નાડી શાસ્ત્રથી પણ આપણું શરીર શુદ્ધ થઈ શકે. તો આપણે જ્યારે માતાજીની એ ગરબાની આજુબાજુ આપણે નૃત્ય કરતા હોઈએ છીએ તો નૃત્ય કરતી વખતે આપણો ડાબો પગ, ક્યારેક તો આપણો જમણો પગ, ક્યારેક આપણો ડાબો પગ, ક્યારેક જમણો પગ, ક્યારેક ડાબો હાથ, ક્યારેક જમણો હાથ, એક આમ આમ તેમ આપણે એવી રીતે કરીએ તો તાલ અને નૃત્ય બંને એક ધ્વનિની અંદર એક રિધમથી થતા હોય. જી બિલકુલ. તો આ જે થતા હોય ને ત્યારે આપણા શરીરની અંદર જે ફેરફાર થતા હોય વૈજ્ઞાનિક કારણ પ્રમાણે તો કહે છે કે જ્યારે તમે તમારા શરીરનો ડાબો પગ આમ પછાડો એટલે તમારી જમણી બાજુની જે નાડી છે એ તમારી જમણી બાજુની નાડી છે એ જાગૃત થાય, એટલે કે સૂર્ય નાડી જાગૃત થાય. જ્યારે તમે તમારો જમણો પગ પછાડો એટલે તમારી ચંદ્ર નાડી એ એક્ટિવ થાય. હવે ચંદ્ર નાડી અને સૂર્ય નાડી અને ચંદ્ર નાડી આમ વારાફરતી એ એક રિધમની અંદર ચાલવા માંડે. એટલે કહે છે કે સૂક્ષ્મણા નાડીનો પ્રારંભ થાય. સૂક્ષ્મણા નાડી જ્યારે ચાલુ થાય અને સાચા અર્થમાં સાધનાની અંદર તલ્લીન થવા માટે સૂક્ષ્મણા નાડી જ્યારે એ એક્ટિવ થાય ત્યારે માણસ છે એ પોતે જીવ છે એ પરમાત્મા સાથે એક લીન બનતો હોય છે. એટલે તમે ઘણીવાર જોતા હશો કે કોઈ માણસ નૃત્ય કરતું હોય તો એને કોઈ જગતની સાથે કોઈ પણ પ્રકારનું ભાન નથી હોતું, એને પોતાના તનનું પણ ભાન નથી હોતું અને બરોબર પરમાત્મા સાથે એટલો તલ્લીન થઈ ગયો, એટલું સુંદર મજાનું નૃત્ય કરતો હોય, એટલું સુંદર મજાનું ભજન કરતો હોય. તો આવું જ્યારે કરે ત્યારે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, પરમાત્મા સાથે એક ફ્રીક્વન્સીની અંદર જોડાવા માટે
આ નૃત્ય એટલે કે ગરબા જે આપણે રમીએ છીએ એ ગરબા એક મહત્વનો ભાગ ભજવે છે. ગૌરવભાઈ, ગરબાનું આટલું બધું મહત્વ છે તો એક પ્રશ્ન, આમ તો તમે કથાકાર પણ છો, કથાકાર જ્યારે કથા વાંચતો હોય ત્યારે સામે ઓડિયન્સ ખૂબ મોટું હોય અને બધાની પ્રકૃતિ એક સરખી ન હોય, બધાના સ્વભાવ અલગ અલગ હોય. હવે સમાજ સાથે તમે પણ જોડાયેલા વ્યક્તિ છો એટલે પૂછવાનું મન થાય કે ગરબાના આયોજનો અત્યારે બે રીતે થાય છે. એક તો પ્રાચીન ગરબીનું જે કલ્ચર છે, બીજું છે એ પાર્ટી પ્લોટનું કલ્ચર છે. બંને સમય સાથે જરૂરી છે, પણ ગરબાની જગ્યાએ ક્યાંક બીજા જે ગીતો છે, ફિલ્મી ગીતો, એના ઉપર છે એ ખેલૈયાઓ ગરબે ઘૂમતા જોવા મળે, તો એ યોગ્ય છે? તમને શું લાગે તમારી દ્રષ્ટિએ? સાંપ્રત સમયનો બહુ જ માતા પિતાઓને ચિંતા કરાવતો અને એક સમાજને દર્શન કરાવતો એક પ્રશ્ન કહીએ તો આ બહુ મોટો જળહળતો પ્રશ્ન છે. સાચા અર્થમાં તો ગરબા છે એ ગરબા એક એવી આપણી પરંપરા છે જી કે આપણે પહેલા તાલીઓના તાલથી રમતા હતા. જી જી તાળીઓનું પણ મહત્વ છે. જેમ મેં તમને વૈજ્ઞાનિક કારણ કીધું કે ચંદ્રનાડી, સૂર્યનાડી અને આ સૂક્ષ્મણા નાડી આ એક્ટિવ થાય છે, એવી રીતે તાલી જ્યારે આપણે પાડીએ છીએ ત્યારે તાલીનું પણ મહત્વ છે. એટલે આપણે 1 તાલી, 3 તાલી, 2 તાલી આવી રીતે ગરબાનું એક આપણો પ્રકાર હતો. પણ જ્યારે હવે એવું કહેવાય કે પરમાત્માના તો બંને સ્વરૂપ અને બંને સર્જન છે. આ જગતની અંદર જેટલી પણ આપણને પ્રાકૃત અને વિકૃત બધી જે વસ્તુ દેખાય છે એ પરમાત્માનું જ સર્જન છે. એટલે આમ જોવા જઈએ તો પહેલાના જમાનાની અંદર આપણે જે જોતા હતા કે ખૂબ સાદું સિમ્પલ એક ઢોલ અથવા તો ફક્ત પોતાના તાલીના નાદથી આપણે ગરબાઓ રમતા હતા. અને પછી ઢોલ આવ્યું, ઢોલમાંથી હવે ડિસ્કો, દાંડિયા ઉપર આપણે ડીજે ઉપર અને મોટા મોટા એ પાર્ટી પ્લોટમાં. આમ હું આ વસ્તુનો વિરોધ તો નહીં જ કરું. એટલા માટે વિરોધ નહીં કરું કેમ કે જે કંઈ થઈ રહ્યું છે એ એક સૂત્રતા માટે. અને આમ જોવા જઈએ તો એક સૂત્રતા, કેમ કે ગરબા જ્યારે રમતા હોય ત્યારે ગરબાનો એક મોટામાં મોટો ધ્યેય એ જ છે. આપણા ઋષિમુનિઓની જે પરંપરા અને પદ્ધતિ છે એ પદ્ધતિ એ જ છે કે એક સાથે લોકો એક સાથે ભેગા થાય, એક સાથે તન મળે તો બધાના મન મળે. હવે તન અને મન મળે અને કોઈ એક શક્તિ પ્રમાણે, એક શક્તિ સુધી એ એક સાથે એક સૂત્રતા કરવાનો પ્રયત્ન કરે. એટલે કે દેવી ઉપાસના પ્રત્યે બધા દોરાય. પણ હું આ પ્રશ્ન તમે કર્યો છે ત્યારે ખૂબ ગંભીર પ્રશ્ન કહેવાય. હું આપને કહીશ કે હા, જે કોઈ આયોજનો કરે છે, આયોજનો સારા જ હોય છે. તો આની અંદર ફક્ત બહુ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે આપણો ગરબાનો જે ધ્યેય છે એ ધ્યેય ક્યાંય તૂટવો ન જોઈએ. બિલકુલ. આપણે જે દેવીની ઉપાસના કરીએ છીએ એ જે દેવીના નામથી જ થવું જોઈએ. જ્યારે ફિલ્મી ડિસ્કો આ છે તે છે બધું થાય છે તો એ વસ્તુ ન થવી જોઈએ. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવા વાળું જો કોઈ હોય તો એ આવા બધા મોટા મોટા ઇવેન્ટ્સ કરવા વાળા આયોજકો છે. તો આયોજકોએ આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે આપણો નવરાત્રિનો મર્મ છે, માતાજીની ભક્તિ છે, એ ભક્તિ મર્મ ક્યાંક આ બાબતમાં ક્યાંય ખંડિત ન થવો જોઈએ. એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે સમય સાથે ચાલવું જોઈએ, પણ આપણો જે મુખ્ય હેતુ પ્રાચીનતા છે એ પણ જળવાઈ રહેવી જોઈએ. પ્રાચીનતા એ છે ખૂબ જળવાવી જોઈએ. બિલકુલ. ગરબા રમવાની વાત આવી ગઈ પછી કેટલાક નવરાત્રિ લઈને થોડીક ભ્રમણાઓ પણ લોકોમાં હોય. જેમ કે એવું કે નવરાત્રિમાં જો કોઈ તમે કાંઈ અનુષ્ઠાન કરો, નવરાત્રિમાં કોઈ પૂજાની શરૂઆત તમે કરો તો પછી તમારે કાયમી કરવી જ પડે, એ નિયમ બની જાય, આવું લોકો કહેતા હોય છે. તો આમાં કેટલું તથ્ય છે? વાત સાચી છે કે આપણે એવું માનીએ છીએ કે ભાઈ ચાલો આપણે આ નવરાત્રિ દરમિયાન કોઈ માતાજીનો યજ્ઞ કર્યો કે માતાજીની પૂજા કરી કે માતાજીના નામનો કોઈ આપણે જપ કર્યો, તો આ વર્ષે કર્યું એટલે પછી આપણે આવતા વર્ષે કરવું જ પડે. એટલે આપણી એ પરંપરા બની જાય છે, આપણી રૂઢિ બની જાય છે, જેને દેશી ભાષામાં, તળપદી ભાષામાં કહીએ તો જેને કર થઈ જાય. આવો શબ્દ આપણે બહુ વાપરતા હોઈએ. પણ આમ જોવા જઈએ તો ઉપાસના પદ્ધતિ તો એવી જ બતાવે છે કે આ ઉપાસનાનો પર્વ છે, અહીંયાથી તમારે ઉપાસનાનો પ્રારંભ કરવાનો છે. કેમ કે નવરાત્રિના જે દિવસો છે એ દિવસો આ ગેલેક્સી, આ બ્રહ્માંડની અંદરથી એટલી બધી સુંદર મજાની સકારાત્મક ઉર્જાઓ પૃથ્વી ઉપર ઢળતી હોય છે. જેમ કે માતાજી સ્વયં પોતે અમૃતનો કુંભ લઈ અને આ પૃથ્વી ઉપરના રહેલા
જેટલા પણ લોકો છે એની ઉપર સારી સારી ચેતનાઓ ઢોળી રહ્યા છે. ફક્ત ગ્રહણ કરવા બાબતની વાત છે, આપણે કેટલું ગ્રહણ કરીએ છીએ. તો આવા બધા જ્યારે પણ પ્રશ્ન થતા હોય ત્યારે મને એક જ વસ્તુનો વિચાર આવે કે અનંત શાસ્ત્રમ બહુધાશ્ચ વિદ્યા. આ શાસ્ત્ર છે અનંત છે, વિદ્યાઓ છે ઘણી બધી વિદ્યાઓ છે કે આપણા 7 જન્મ સુધી જો આપણે આ બધી વિદ્યાઓને ગ્રહણ કરીને તો પણ આપણા 7 જન્મ ટૂંકા પડે. એટલે હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે આ વિધિ નિષેધ તો બરોબર છે, પણ આ કર થઈ જાય, આ નિયમ બની જાય, આવી બધી વસ્તુમાં પડવું એની કરતાં તમને એવું થયું કે આજે મને માતાજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને અનન્ય ભાવ જાગ્યો છે અને મારે માતાજીની સ્તુતિ કરવી છે કે મારે માતાજીના 5 ગરબા ગાવા છે કે મારી પાસે શક્તિ છે ને મારે માતાજીનો યજ્ઞ કરવો છે, તો કોઈ પણ પ્રકારનો સંદેહ રાખ્યા વગર અવશ્ય યજ્ઞ યાગાદી ક્રિયા, પૂજા, પાઠ, ધ્યાન, ધર્મ તમને જે મજા આવે છે એ કરી લેવું અને માતાજીને પ્રાર્થના કરવી કે માતાજી આવતા વર્ષે થાય એવો નિયમ નહીં, પણ આવતા વર્ષે હરખથી જ હું કરી શકું એવી તું કંઈક મને શક્તિ આપજો. સાચી વાત છે. એટલે કે આવી બધી બાબતોમાં પડવું એના કરતાં જેટલું ધાર્મિક કાર્ય આપણાથી થાય એટલું કરીએ એ સારું રહે. અને જ્યારે માની વાત આવે તો આપણે ત્યાં લોક સાહિત્યમાં દુહો પણ છે કે ભાઈ માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શ્રી શંભા અગરાલી. એટલે કે આપણી જન્મદાત્રી માં હોય તો પણ ભલે, અને જેની આપણે ઉપાસના કરીએ છીએ એ માતાજી હોય તો પણ ભલે, એનાથી મોટું કોઈ વિશ્વમાં છે નહીં. તો આ દરેકના જીવનમાં જે શક્તિ તત્વ હોવું જોઈએ એનું શું મહત્વ છે તમારા મતે? શક્તિ તત્વ સિવાય આ જગતની અંદર કાંઈ છે નહીં. મને આ તમારો પ્રશ્ન છે, પ્રશ્ન ઉપર મને એક સુંદર મજાનું મણિકર્ણિકા ઘાટનું એક સુંદર મને પ્રસંગ યાદ આવે છે. જી. આપણા આદિગુરુ શંકરાચાર્યજી થઈ ગયા કે જેઓ અદ્વૈત સિદ્ધાંતને સિદ્ધ કરવાવાળા હતા અને આ જગતમાં શિવ સિવાય કાંઈ નથી એવું ડિંગ ડિંગ ઘોષ કરવાવાળા હતા. અને આ જગતની અંદર શિવ સિવાય બીજું કાંઈ છે જ નહીં, આવું એમને સિદ્ધ કર્યું. એવા આદિગુરુ શંકરાચાર્યજીના જીવનનો એક પ્રસંગ મને યાદ આવે છે. આદિગુરુ શંકરાચાર્યજી એકવાર મણિકર્ણિકા ઘાટ ઉપર એ શિવજીનું સુંદર મજાનું પૂજન અર્ચન ઇત્યાદિ બધું કરી અને એ જતા હતા. થયું એવું કે શિવ તત્વને જાણવાવાળા, આ જગતની અંદર શિવ સિવાય બીજું કાંઈ જ છે નહીં આવું કહેવાવાળા એમને શક્તિનો જ્યારે એમને સ્પર્શ થયો અને શક્તિનો સંચાર થયો, એમને થયું કે આ શક્તિ એમ. એટલે એક વખતે એ મણિકર્ણિકા ઘાટ ઉપર જતા હતા અને મણિકર્ણિકા ઘાટ ઉપર ફક્ત આ જે થયું છે એ શિવજીની જ કૃપાથી, શિવજીની જ આજ્ઞાથી, કેમ કે સર્વમ શિવમયમ જગત, આ જે આખું જગત છે એ શિવ સ્વરૂપ જ છે અને શિવજીની જ કંઈક એવી કૃપા હશે એના હિસાબે અતિસાર નામનો એમને રોગ થયો, મરડો થઈ ગયો. એટલે મણિકર્ણિકા ઘાટના પગથિયાઓ ઉતરતા ઉતરતા આદિગુરુ શંકરાચાર્યજીને અતિસાર થયો અને અતિસાર થવાને કારણે આદિગુરુ શંકરાચાર્યજી ત્યાં ને ત્યાં પગથિયાઓની પાસે ઊભા રહી ગયા. શરીરની અંદરથી ખૂબ પાણી પ્રવાહિત થઈ જવાને કારણે એ નિસ્તેજ બન્યા અને અશક્ત બન્યા. એટલે એક જગ્યાએ જ્યાં એમને તડકો નહોતો આવતો એવો છાયાનો એ સાથ લઈ અને એ પગથિયાની વચ્ચે એ બેસી ગયા. અને પછી એમને થયું કે હવે હું શું કરું, હવે મારાથી શું થાય. એટલામાં એક સ્ત્રી છે, એ સ્ત્રી આવી, માથે મટકો છે અને મટકાની અંદર દહીં છે અને દહીં લઈ અને એ આવે છે અને કહે છે કોઈ દહીં લઈ લ્યો, કોઈ દહીં લઈ લ્યો. ત્યારે આદિગુરુ શંકરાચાર્યજીએ હાથ ઊંચો કરી અને કહ્યું કે માં અંબા નજીક આવો, મારે જોઈએ છે, મને આ દહીં આપો ને. ત્યારે એ સ્ત્રી છે બોલી કે તારે જોતું હોય તો તું અહીં આવીને લઈ જા, હું ત્યાં ના આવું. આપ સંન્યાસી છો, વાત સાચી છે, પણ હું એક સ્ત્રી છું એટલે મારી મને ઇજ્જત વાલી છે, એટલે તમારે જોતું હોય તો તમે અહીંયા આવો. ત્યારે કહ્યું કે મારેથી આવાય એવું નથી, તમે મને અહીંયા આવીને એક પડિયાની અંદર કે કોડિયાની અંદર તમે મને આપો, હું પીવું. કેમ કે મને અતિસાર રોગ લાગ્યો છે અને એના હિસાબે મારા શરીરમાંથી પાણી પ્રવાહિત થઈ ગયું છે. જો તમે મને દહીં આપો તો એ દહીં ખાવું તો મારી અંદર કંઈક શક્તિ આવે. શું થાય તો કહે શક્તિ આવે. તારે જોતું હોય તો તું આવીને લઈ જા. આવી રીતે તે સ્ત્રી બોલી.
એટલે આવી રીતે 4-5 વાર પરસ્પર સંવાદ થયો એટલે સ્ત્રીએ કહ્યું કે જોતું હોય તો અહીંયા આવીને લઈ જા, કેમ કે દેવાવાળો લેવાવાળાએ પોતે આવવું પડે. હા, તમારે જોતું હોય તો તમે આવીને લઈ જાઓ એમ. ત્યારે આદિગુરુ શંકરાચાર્યજી ત્યાં બેઠા બેઠા મંદ સ્વરમાં બોલ્યા કે જોઈ તો છે પણ શક્તિ નથી. શું નથી? શક્તિ. તો કે મારી અંદર શક્તિ નથી એમ, ત્યાં સુધી આવવાની શક્તિ નથી. ત્યારે એ જ સ્વયં જગદંબા એ સ્ત્રીના સ્વરૂપમાં પ્રગટ થયા અને આદિ ગુરુ શંકરાચાર્યજીને શિવા સ્વરૂપ ત્યાં પ્રસન્ન થઈને બોલ્યા, કહ્યું કે કેમ તું તો આ જગતની અંદર શિવ સિવાય કશું છે જ નહીં, આવો ડિંગ ઘોષ કરતો હતો, તો તારા શરીરમાં શક્તિ નથી, તો શક્તિ વગર તારાથી કંઈ થઈ ન શકે, તો તું કરી લે ને. ત્યારે આદિગુરુ શંકરાચાર્યજીને થયું કે જેટલું જગતની અંદર શિવ તત્વનું જરૂર છે એટલી જ તે શક્તિ તત્વની પણ જરૂર છે. એટલે દેવી શક્તિ સ્વયં પોતે જગદંબા આ જગતની અંદર ચલાયમાન, વિદ્યમાન અને આ જગતને સંપૂર્ણપણે સંચાર કરવા વાળી શક્તિ છે. આમ જોવા જઈએ તો શિવ શબ્દ છે એ શિવનો ઈકાર જે છે, ઈકાર આપણે જો કાઢી લઈએ, કેમ કે એ ઈકાર છે એ પણ સ્ત્રી બીજ જ છે, તો જો કદાચ આપણે એ શિવમાંથી ઈકાર કાઢી લઈએ તો શિવનું શવ થઈ જાય. એટલે આમ જોવા જઈએ તો વ્યાકરણની દ્રષ્ટિએ પણ ઈકાર એટલે કે સ્ત્રી વગર શિવજી પણ શિવ નથી, એ પણ સૌ સમાન છે. માટે કહે ને કે ન મંત્રમ નો યંત્રમ, આ જગતની અંદર મંત્ર યંત્ર તંત્ર જો કંઈ ન હોય પણ જો શક્તિ હોય તો પણ આ બધી વસ્તુ વિદ્યમાન છે અને સાક્ષાત્કાર છે. પણ જો આ જગતની અંદર શક્તિ ન હોય તો આ જગત છે એ સૌ સમાન છે. માટે શક્તિની આવી ખૂબ જરૂર છે. શક્તિ નથી તો જગત છે એ સૌ સમાન છે. અને એ જ શક્તિની ઉપાસનાનો પર્વ થોડા દિવસોમાં શરૂ થશે. પહેલું નોરતું, બીજું નોરતું, ત્રીજું નોરતું, એમ 9 નોરતા છે. તો એમાં 8મું અને 9મું નોરતું, એટલે આપણે જેને આઠમ અને નોમ કહીએ, તો એમાં અલગ અલગ બધા સમાજના જ્ઞાતિના લોકો પરિવારના પોતાના કુળદેવી હોય ત્યાં જઈ અને નૈવેદ્ય ધરાવતા હોય. તો એ આઠમ અને નવમના જે નૈવેદ્ય ધરાવવામાં આવે છે એનું શું મહત્વ? અષ્ટમી અને નવમી આ નવરાત્રિની 2 એવી તિથિઓ છે કે નવમે નવકુલના સેવે નવદુર્ગા. જી, આ નવદુર્ગા સ્વરૂપ છે. અને 1, 2, 3, 4, 5 આમ 9 સ્વરૂપ જ્યારે માતાજીના ભેગા થાય ત્યારે નવદુર્ગા સ્વરૂપ બને છે. અને આ નવદુર્ગા સ્વરૂપ જ્યારે મા ભગવતી સ્વયં પોતે પ્રગટ થાય છે ત્યારે આપણે એવું માનીએ છીએ, આપણે એવી કહેવત છે કે કળ વગર બળ નહીં. અને કુલદેવી છે, આપણે એમાં ગરબો પણ ગાતા હોઈએ છીએ કે માં ચડતી રાખજે તું મારા કુળની, ધન્ય બનાવજે તું મારા કુળને. આવી રીતે પહેલે નોરતે માડી પ્રગટ થયા, બીજે નોરતે માર્યો મહિષાસુર. આ આપણો ગરબો પ્રાચીન છે. તો આ ગરબાના એ ગર્ભની અંદર એક જ સ્તુતિ છે કે માતાજી અમે આખા વર્ષ દરમિયાન આપની પૂજા અર્ચના કરીએ છીએ અને આઠમના કે નોમના દિવસે આપને અમે નિવેદ્ય ધરાવીએ છીએ. તો મા ભગવતી આ નૈવેદ્ય તમે ગ્રહણ કરો, ભોજન ગ્રહણ કરો અને એની સાથે સાથે આપ અમારા કુળની રક્ષા કરો. એટલે નૈવેદ્ય જ્યારે અર્પણ થતું હોય છે ત્યારે માતાજીને આપણે આપણા હાથે સારા સારા અન્ન, સારું સારું દ્રવ્ય આપણે માતાજીને અર્પણ કરતા હોય છીએ અને પછી માતાજીને જમાડતા હોય છીએ. બસ ભક્તનો એક એવો સુહૃદ ભાવ કે માતાજી તમે અમારા કુળની રક્ષા કરો અને તમે અમારો આ જે કંઈ ભોગ છે એનો ઉપભોગ કરો, આપ ગ્રહણ કરો. માતાજીને જમાડવાનો પર્વ એટલે આઠમ અને નોમ હોય છે. જી, ખૂબ સરસ આપે વાત કરી. અને અંતિમ જ્યારે આપણે આ વાતચીતના અંત તરફ જઈ રહ્યા છીએ, છેલ્લો આપ જે દર્શકો છે અવર રાજકોટના, અને નવરાત્રિની શુભકામનાઓ સાથે શું સંદેશ આપવા માગશો? બસ બીજો સંદેશ કાંઈ જ નહીં. માતાજીના પર્વ વારંવાર આવતા નથી હોતા. વર્ષની અંદર આપણે એકવાર મહાનવરાત્રિ એટલે કે આ શારદીય નવરાત્રિને આપણે મનાવતા હોઈએ છીએ, ઉજવતા હોઈએ છીએ. ત્યારે ખૂબ શુદ્ધતાપૂર્વક અંતકરણને ચોખ્ખું રાખી અને જગદંબાને આપણે પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે આ જગતની અંદર સર્વ જગ્યાએ જ્યાં જ્યાં પણ જઈએ છીએ, જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યાં ફક્ત ને ફક્ત શક્તિ સ્વરૂપ આપણને ક્યાંક ને ક્યાંક માતાજી પ્રત્યક્ષકાર આપતા હોય છે. માટે આ વર્ષની જે નવરાત્રી 2025ની નવરાત્રી છે એ 25ની નવરાત્રી એટલી બધી પવિત્ર નવરાત્રી બનવાની છે કેમ કે આ આપણું આખું 2025નું વર્ષ જોવા જઈએ તો પ્રલયકાલ વર્ષ છે. આપણે જોઈએ છીએ જ્યાં ત્યાં મોટા પર્વતો પડે છે, સમુદ્ર છે, એ બધા એ
ઓળંગાઈ જાય છે, ઉભરાઈ જઈ રહ્યા છે, માણસો આકાશમાંથી પડે છે, મરે છે, આવા જાનહાનિ, જીવહાનિ બધું ઘણું બધું છે. તો આ પ્રલયકાલનું વર્ષ એવું છે, તો પ્રલયકાલના વર્ષની અંદર માતાજી આપણને એને કે એને પ્રકારે આપણને બચાવ્યા છે. તો માતાજીનો આપણે ઉપકાર માનીએ, માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે માં તમે આ વખતે અમને બચાવ્યા છે. કેમ કે કોરોના કાળ જેવા મહામારીઓના અંદરથી પણ આપણને માતાજીએ ઉગાર્યા છે. ત્યારે જેમ મહિષાસુરનો નાશ કર્યો, ચંડમુંડનો નાશ કર્યો, રક્તબીજનો નાશ કર્યો, એવી રીતે આપણને ને આપણા પરિવારને માતાજી એને કે એને પ્રકારે બચાવે છે. તો માતાજીની આ વર્ષે આપણે એટલી સુંદર મજાની સ્તુતિ, અર્ચના અને પૂજા બધી પદ્ધતિ કરવી જોઈએ કે જે પદ્ધતિથી માતાજી વારંવાર આપણું રક્ષા કરે અને આપણે માતાજીને વહાલા લાગીએ. કેમ કે અંતે તો આપણે જ વહાલું લાગવાનું છે. માતાજી આપણા રોગ દોષને હરે, આપણા જે કંઈ દુઃખ દરિદ્ર છે, આપણા સંકટો છે એને હરી લે માતાજી. બસ એના માટે આપણે યત કિંચિત પણ પ્રયત્ન કરવા જોઈએ કે માતાજી આપણી ઉપર પ્રસન્ન રહે. ગૌરવભાઈ, આપના જે અનુભવનું પાથું છે, આપનું જે વાંચન છે, એમાંથી આપે અમારા દર્શકો સાથે આવી સરસ મજાની વાતો શેર કરી. તો અવર રાજકોટ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ. તો નવરાત્રિ વિષયક આ અમારો ખાસ એપિસોડ હતો. તમને જો આ બધી વાતો સારી લાગી હોય તો વધુ લોકો સુધી શેર કરજો. નવરાત્રિ તમારા માટે કઈ રીતે મહત્ત્વની છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. આવા જ તહેવારોને લગતા વિવિધ કાર્યક્રમો લઈને તમારા સુધી આવતા રહેશું. અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.